ટોટલ ફર્ટિલિટી રેટ કે TFR જે આપણે 1.9 એવું કહેવાય છે કે 2.1થી નીચે આવે એટલે આપણે રિપ્લેસમેન્ટ લેવલ એટલે આપણે વસ્તી વધારાને આપણે નિયંત્રણમાં લાવી શક્યા છે. આનો સીધો જ સંબંધ મહિલાઓના આરોગ્ય સાથે છે, કારણ કે આને આપણે ડેટા કે સ્ટેટિસ્ટિક્સ દ્વારા આપણે જ્યારે જોઈએ ત્યારે એવું જાણવા મળે છે કે 2 બાળક વચ્ચેનું જે અંતર છે એ હવે વધ્યું છે. પહેલાના સમયમાં આ અંતર ખૂબ જ ઓછો હતો, એટલે વધુ બાળકોને જન્મ આપવાથી એનો સીધો જ સંબંધ મહિલાના આરોગ્ય પર હતો. તેને અનિમિયા જેવા રોગો થવા, પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ એટલે કે પ્રજનન તંત્રોમાં ઇન્ફેક્શન જેવું થવું, અબોર્શનના રેટ પણ વધુ હોવાથી તેનો સીધો જ સંબંધ તેના આરોગ્ય ઉપર હતું. અને જેમ ઉંમર વધે તેમ ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાનો દુખાવો, હાડકાના રોગો એ પણ વધવા, આવી સમસ્યાઓથી મહિલાઓ જૂझતી. એટલે જ્યારે આ કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે પરિવાર નિયોજનના સંસાધનો જે સરે આપણને બહુ સારી રીતે જણાવ્યા કે કયા કયા ઉપલબ્ધ છે, તો જેની આપણે દાખલા તરીકે એક વાત કરીએ તો પોસ્ટપાર્ટમ આયુસીડી એટલે કોપરટી, જે એક બાળકના જન્મ પછી જે ઉપલબ્ધ દરેક હેલ્થ સેન્ટર પર તે ઉપલબ્ધ છે, અને તે બહુ જ સારી રીતે કાઉન્સેલિંગ પછી એ ઓપ્શન આપવામાં આવે છે કે તે 2 બાળક વચ્ચેનું અંતર વધારી શકે અને તેમનો તથા તેમના પરિવારના આરોગ્યની સારી રીતે સંભાળ લઈ શકે.